હેલો, જય શ્રી કૃષ્ણ. આ જો ઓડિશાનું મોર્નિંગ બ્રેકફાસ્ટ એ છે દહીંવડા, આળુદમ, એમાં નાખે ઘૂગની નાખીને કેમ બનાવે છે જો આ તમે ઉડીસામાં જેમ તમે હર 20-25 મીટરમાં એક દહીંવડા આળુદમ ઊભો હશે. નોર્મલી વેસ્ટર્ન ઓડિશામાં ઓછા હોય. આ તરફ અમારું ભુવનેશ્વર, કટક, પુરી, ખોર્ધા આ તરફ જરાક વધારે હોય. તો આ સવારે ઉઠીને માણસ દહીંવડા આળુદમ ખાય જ ખાય છે. આ જ છે બ્રેકફાસ્ટ. હર 20 મીટરમાં એક દહીંવડા આળુદમ હશે ને સવારે ઉઠીને બધાય ખાવા હશે, પૂરી ભીડ લાગશે. જેમ ગુજરાતમાં તમે લોકોને ખાવ છો ખમણ, ગાંઠિયા, જલેબી, યુપીમાં બધા યુપી, બિહારમાં લીટ્ટી ચોખા, કચોડી, સબ્જી, કોલકાતામાં પૂરી સબ્જી, તમે આ સાઈડ જાઓ સાઉથમાં ઇડલી સાંભર છે, કોઈ સ્ટેટમાં સ્પેશિયલી ઢોસા સવારે સવારે ખાય. અને તો એમ હર સ્ટેટનું અલગ અલગ હોય. નાગપુર સાઈડ જશો તો આગળ સવાર સવાર આલુ પોહા ખાય છે. મુંબઈ સાઈડ જશો તો આગળ વડાપાવ ખાશે. તો એક બ્રેકફાસ્ટ એક ઇમોશન્સ હોય અને આ ઓડિશાનું ઇમોશન્સ છે. જો કેમ બધું નાખે છે. તો સ્પેશિયલી મેં આ વિડીયો આળુદમ દહીંવડામાં જ સ્ટીક કરીને રાખ્યું. શું કામ તમે જુઓ શું શું નાખે છે. એ ઓમ તો બધું દેખાય છે. એક મરચાંની ચટણી છે, એક પુદીનાની ચટણી છે, દહીં છે, સેવ છે, મસાલો બધું નાખે છે અને બનાવે છે. એના બાદ હજી એક ચીજ શું છે, એ લોકોને આ દહીંવડા આળુદમ ખાઈ લેવાના બાદ એક સરસ ચીજ એ લોકોને દે છે જે ગુજરાતમાં ડેલી બધાય ખાય. તમે વિડીયોના લાસ્ટમાં જોજો. એ મને આ ઉડીસાનું ઇમોશન્સ છે દહીંવડા આળુદમ, અને ગુજરાતનું જે ઇમોશન્સ છે એ હમણાં દેશે, સૌથી લાસ્ટમાં દેશે. તો જો આવી ગયું છાસ. આપે લોકોને છાસ કે એ લોકોને દહીં પાણી કે. આમાં એ લોકોને બધું કડી પત્તા છે, મરચાંનું પેસ્ટ છે, બધું નાખીને બનાવે.